હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ આપણે શરૂઆત કરીશું. બરાબર. અત્યાર સુધી આપણે જૈવિક ક્રિયાઓ સજીવોમાં વિવિધ પ્રકારની જોવા મળતી હોય છે. શ્વસનથી લઈને ઉત્સર્જન, બરાબર, પાચનની ક્રિયાઓ જોવા મળે છે. આ ઉપરાંત રુધિરની પરિવહનની બધી ક્રિયાઓ, કોષમાં થતી બધી ક્રિયાઓ આપણે સમજી ગયા છે. બરાબર ને? તો સજીવોમાં પ્રજનનની આવશ્યકતા શું છે? પ્રજનન એટલે કે સજીવ પોતાના જેવો જ એક સજીવ ઉત્પન્ન કરે. બરાબર ને? એને પ્રજનન કહેવાય છે. એક સાદી વ્યાખ્યા કે જ્યારે સજીવ પોતાના જેવા એક સજીવનું નિર્માણ કરે છે. પ્રજનનની ક્રિયા દ્વારા સજીવો પોતાના જેવા એક નવા સજીવનું નિર્માણ કરતા હોય છે, જેને આપણે પ્રજનન કહેતા હોઈએ છીએ. તો પ્રજનનની આવશ્યકતા શું છે? શું પ્રજનન વિના સજીવનું અસ્તિત્વ ના રહી શકે? આપણે આગળની જે જૈવિક ક્રિયાઓ સમજી ગયા, શ્વસન કે પાચનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયાઓ, આ બધી આવશ્યક જૈવિક ક્રિયાઓ છે કે જેના વગર સજીવોનું જીવન શક્ય નથી. તમને એવું થાય કે ચલો આપણે થોડી વાર શ્વાસ બંધ કરી દઈએ, એવું શક્ય નથી હોતું કે આપણે જો શ્વાસ ના લઈએ તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે. રુધિરનું પરિવહન, હૃદય કામ કરતું બંધ થઈ જાય તો શું થાય? સજીવ થોડા સમયમાં મૃત્યુ પામે છે. એટલે આ બધી જીવનની જરૂરિયાત સજીવના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની જૈવિક ક્રિયાઓ છે. તો શું પ્રજનન વિના સજીવનું જીવન શક્ય નથી? એવું તો છે નહીં કે પ્રજનન ના કરે સજીવ તો પણ તો એ જીવી શકે છે. તો પ્રજનનની આવશ્યકતા શું છે? પ્રજનનની આવશ્યકતા એટલે કે સજીવ પોતાના જાતિનું અસ્તિત્વ ટકા રાખે. આગળની જે જૈવિક ક્રિયાઓ હતી એ સજીવની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હતી. બરાબર ને? એટલા માટે જે રક્ષણાત્મક રૂપે જૈવિક ક્રિયાઓ થાય છે, સજીવનું રક્ષણ કરે છે. પરંતુ પ્રજનનની ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવા એટલે પોતાની જેવા સજીવનું નિર્માણ કરે છે, જેના દ્વારા પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખે. તમે ઘણી બધી સમાચારમાં, ન્યૂઝમાં સાંભળતા આવશો કે હવે વાઘની અમુક જાતિઓ લુપ્ત થવા આવી છે. બરાબર ને? હવે એના કારણો ઘણા બધા હોઈ શકે છે. કેમ લુપ્ત થઈ એના કારણો આપણે ઘણા બધા હોઈ શકે છે. પરંતુ જો આવી રીતે વાઘની જો અમુક જાતિ પ્રજનન ના કરે તો એની જાતિનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. બરાબર? પછી થોડા સમય પછી એવું આવે કોઈ એક પણ જો એક સજીવ જ રહે તો શું થાય કે એની જાતિ નવો સજીવ એટલે કે નવા વાઘની જાતિ ઉત્પન્ન ના થઈ શકે. એટલે કે આપણે જેટલી પણ જૈવિક ક્રિયાઓ જોઈ ગયા આગળની, એ બધા સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હોય છે. જ્યારે પ્રજનનની ક્રિયા છે તે સજીવની પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે. આપણી પૃથ્વીમાં જેમ જેમ વિકાસ થયો, જીવમાં બુદ્ધ વિકાસ થયો, તેમ સજીવોમાં જૈવ વિવિધતા પણ જોવા મળે છે. બરાબર? જુદી જુદી તમે આસપાસ જુઓ, સજીવો બધા આવી ગયા. વનસ્પતિઓથી લઈને છોડ, પ્રાણીઓ, મનુષ્ય બધા આવી ગયા. તો એમાં તમે જુદી જુદી જૈવ વિવિધતા જોઈ શકો છો. એવું તો નથી કે ભારતમાં જે આપણે હવે એશિયા ખંડમાંથી લઈને અમેરિકા ખંડમાં દરેક જાતિના અમુક લક્ષણો હોય છે. બરાબર ને? એક સરખા તો હોતા નથી. અમેરિકામાં તમે જુઓ તો ગોરા લોકો હોય, ભારતના થોડા શ્યામ વર્ણ હોય છે, દક્ષિણ આફ્રિકામાં પણ શું હોય છે, કાળા લોકો તમે જોઈ શકો છો. એટલે કે તમારી આસપાસ મનુષ્યમાં પણ જુદી જુદી જાતિઓમાં જૈવ વિવિધતા જોવા મળે છે. જૈવ વિવિધતા એટલે કે સજીવોમાં જે વિવિધતા જોવા મળે, એમાં શારીરિક સંરચનાથી લઈને લક્ષણોમાં પણ એનો સમાવેશ થાય. વનસ્પતિઓ તમે જોઈ લો. બરાબર ને? વનસ્પતિઓમાં પણ છોડથી લઈને મોટા મોટા વૃક્ષ સુધી એમાં જૈવ વિવિધતા જોવા મળે છે. કેટલા આપણા પૃથ્વીમાં કેટલી હજારો વૃક્ષોની, વનસ્પતિઓની જાતિ જોવા મળે છે. બરાબર ને? બેક્ટેરિયાનું તો હજુ પણ સંશોધન ચાલતું હોય છે. બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો હજુ પણ એની નવી નવી જાતિઓ આપણે શું કે છે કે આપણે બધાનો અભ્યાસ નથી કરી ચૂક્યા. આપણને એના વિશે થોડી જાતિઓ વિશે ખ્યાલ છે. હજુ પણ એની જાતિઓનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે કે પ્રજનન છે એ સજીવ પોતાના સજીવ જેવું નિર્માણ તો કરે છે, પરંતુ પૃથ્વી પર રહેલી જૈવ વિવિધતાને
પડતરી પહેરે છે. પ્રજનનના કારણે જૈવ વિવિધતા ઉદ્ભવે છે. તો આ પ્રકરણમાં આપણે સજીવ પ્રજનન કેવી રીતે કરે છે, પ્રજનનના પ્રકારો, લિંગી પ્રજનન એના કેટલા પ્રકારો છે, અલિંગી પ્રજનનમાં તમે કયા એના પાછળ પ્રકારો છે એ જોઈશું. બરાબર. આ ઉપરાંત મનુષ્યમાં પ્રજનન તંત્રનો અભ્યાસ કરવાનો છે. બરાબર. તેને પ્રજનન ક્રિયાને અવરોધે એવી ટેકનિકો કઈ છે, બરાબર, એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો તમને ખ્યાલ આવી ગયો કે પ્રજનન એની આપણે સામાન્ય જે સંકલ્પના સમજી ગયા. ઓકે. તો સજીવમાં આપણે બધી જૈવિક ક્રિયાઓ, બાકી બધી તો છે, પ્રજનન પણ એક જૈવિક ક્રિયાઓ છે. બરાબર. તો જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે કે સજીવો પોતાના જેવા સજીવનું નિર્માણ કરતું હોય છે, તો એના જેવો જ સજીવ હોય છે. તમારા માતા પિતાના લક્ષણો તમે દેખાવમાં કોઈ પણ જે સંતાન હોય એના માતા પિતાના એનો દેખાવ તમે કોઈ પર્ટિક્યુલર એક બાળકને જોશો, બરાબર, કે જે થોડું કિશોર અવસ્થામાં આવી ગયું છે, તો એના જે મોંનો હાથ પગના અથવા દેખાવ હોય કે મોંનો દેખાવ હોય એ એના માતા પિતા સાથે મળતું આવતું હોય છે. પરંતુ સેમ ટુ સેમ નથી હોતું. સેમ હોય છે, તમે તમારા માતા પિતા જેવા દેખાવો છો, પરંતુ એની એક્ઝેક્ટ પ્રતિકૃતિ નથી, એની એક્ઝેક્ટ તમે ઝેરોક્સ કોપી નથી. બરાબર ને? તમે તમારા માતા પિતા જેવા દેખાવો છો, પણ તમારા માતા પિતા જેવા જ તમે સેમ ટુ સેમ નથી દેખાતા. બરાબર ને? તો સજીવ પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે. હવે પ્રજનનની ક્રિયા થાય ત્યારે શું થાય છે કે ડીએનએની એકચ્યુઅલી પ્રજનનની ક્રિયા શું છે? પ્રજનનની મૂળભૂત ઘટના એ ડીએનએની પ્રતિકૃતિ બનવાની છે. પ્રતિકૃતિ. બરાબર. ડીએનએની પ્રતિકૃતિ, ડીએનએનું ક્લોનિંગ થાય, એક નવી ડીએનએની રેન્જ ઉદ્ભવે. બરાબર. તો પ્રજનનની મૂળભૂત ઘટના આની વૈજ્ઞાનિક વ્યાખ્યા છે કે ડીએનએની પ્રતિકૃતિ બનવાની છે, જેના કારણે સજીવ પિતૃ સંતતિમાંથી બાળક સંતાનનો જન્મ થતો હોય છે. બરાબર. તો અહીંયા સજીવો જેના પ્રજનનની ક્રિયા થતી હોય છે, તો ડીએનએનું તમે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે કોષમાં સજીવના કોષમાં પ્રાણી કોષની વાત કરીએ, કોષરસ પટલ હોય, પછી અંદર મધ્યમાં કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રમાં શું હોય છે? તાંબડા જેવી રચના જોવા મળે છે, અને શું કહેતા આપણે? રંગસૂત્રો. બરાબર ને? રંગસૂત્રોમાં ડીએનએ પ્રોટીન આવેલું હોય છે. ડીએનએનું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે. તો આ ડીએનએનું કાર્ય શું છે? ડીએનએ એ આનુવંશિકતા માટે જવાબદાર છે. આનુવંશિકતા માટેના જે લક્ષણો છે એની માહિતી શેમાં હોય છે? રંગસૂત્રમાં હોય છે. અને રંગસૂત્રમાં ડીએનએ પ્રોટીન આવેલું હોય છે, જે આનુવંશિકતા, જે સજીવોના જે આનુવંશિકતાના લક્ષણો માટેની માહિતી ધરાવે છે. જ્યારે પણ કોઈ સજીવમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે, એટલે કે એમાં ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય છે. પિતૃ સંતતિમાંથી બાળ સંતતિમાં આવે. બરાબર ને? તો અહીંયા શું થાય છે કે આનુવંશિકતાના લક્ષણો એ એક સજીવમાંથી બીજા સજીવમાં સ્થળાંતર થતા હોય છે. તમારે એટલા માટે દરેક સજીવ પોતાના પિતૃ સંતતિ જેવા સામાન્ય લક્ષણો એને જોવા મળતા હોય છે કે તમારી શરીરની જે સંરચના છે, બરાબર, એને બંધારણને જાળવવાનું કાર્ય પણ કરે છે ડીએનએની પ્રતિકૃતિ. ડીએનએની પ્રતિકૃતિ એટલે જ્યારે પણ કોષ વિભાજન થાય ત્યારે ડીએનએ એટલે કે પિતૃ સંતતિમાંથી કોષ કેન્દ્રમાં રંગસૂત્રમાં જે ડીએનએ હોય છે એની પ્રતિકૃતિ મેળવી હોય છે. જો તમે ડીએનએનું સ્ટ્રક્ચર જોયું હોય, બરાબર, એક ચેન સ્વરૂપે હોય, બરાબર, જેમાં અલગ અલગ પ્રોટીનના કોડ આવેલા હોય છે. એ કોડ અહીંયા શું કોડ? તમારે હાલ ધોરણ 10 માં ફક્ત ડીએનએની પ્રતિકૃતિ
બને છે એટલું છે, પણ કેવી રીતે એનું નિર્માણ થાય છે, કેવા પ્રોટીન બને છે, એની માહિતી તમારે નેક્સ્ટ ધોરણમાં એટલે કે ધોરણ 11 ને 12માં ડિટેલમાં આવે છે. હાલ પૂરતું તમારે ધોરણ 10માં એટલું યાદ રાખવાનું છે કે ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય છે. તો તમને ફક્ત એક સામાન્ય ખ્યાલ આપી દો કે અહીંયા શું થાય છે કે અહીંયા આ એક કોડ હોય છે, અલગ અલગ પ્રોટીન માટેનો હોય છે, બરાબર ને? પર્ટિક્યુલર કોડ હોય. એમાં શું થાય, જ્યારે કોષ વિભાજન થાય એટલે એક બીજું ડીએનએ સંયોજાય અને નવું એક ડીએનએ ની ચેન બને. જ્યારે કોષ વિભાજનથી જે નવા કોષ બને એમાં ડીએનએની શું થાય છે, પ્રતિકૃતિમાં થોડો ફેરફાર થતો હોય છે. હવે આ ફેરફાર શેના કારણે થાય છે? વાતાવરણીય પર્યાવરણીય ઘટનાઓને કારણે પણ જોવા મળે છે, બરાબર? ઉદાહરણ તરીકે અહીંયા એક પ્રોટીનનો કોડ હોય તો નવું જે બાળકોષ બનતું હોય, 1 મિનિટ, નવું જ્યારે બાળકોષ બને તો અહીંયા અમુક પ્રોટીનની સંરચના બદલાઈ જાય, કોડિંગ બદલાઈ જાય, એટલે એ ભિન્નતા માટે જવાબદાર હોય છે. એટલા માટે તમે તમારા માતા પિતા જેવા દેખાવો છો, પરંતુ એમની સેમ ટુ સેમ પ્રતિકૃતિ નથી તમે, બરાબર? અમુક લક્ષણો તમારો દેખાવ કે ના હાથ પગનો દેખાવ કે આંખો ઘણાની માતા પિતા સાથે મળતી હોય છે, માતા સાથે મળતી આવતી હોય છે, તો અમુક લક્ષણો મળતા આવતા છે, પણ સેમ ટુ સેમ એમના જેવા હોતા નથી. તો આ ભિન્નતા પર્યાવરણીય પરિસ્થિતિઓને કારણે ઉદ્ભવતી હોય છે, બરાબર? અને નવું ડીએનએની પ્રતિકૃતિ બને છે. હવે મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનવાની છે, બરાબર ને? તો એમાં શું થાય છે, ભિન્નતા ઉદ્ભવે છે અને એક નવા બાળકોષનું નિર્માણ થાય છે. તો એટલા માટે સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન નથી કરી શકતા, બરાબર? કારણ કે જ્યારે પણ પ્રજનનની ક્રિયા થાય, એક કોષમાંથી બીજા બાળકોષ થાય, ત્યારે ડીએનએની પ્રતિકૃતિ બનવાની જે ઘટના છે એમાં પર્યાવરણીય પરિસ્થિતિઓના કારણે અમુક ફેરફારો થતો હોય છે. પ્રોટીનનું જે નિર્માણ હોય છે એમાં ફેરફાર થાય છે, જેના કારણે નવું જે ઉત્પન્ન થાય બાળકોષ એમાં ભિન્નતા જોવા મળે છે. તો આ ખ્યાલ આવી ગયો. જ્યારે તમને ક્વેશ્ચન પૂછાય કે શું સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, પ્રતિકૃતિનું સર્જન કરે છે, પરંતુ પૂર્ણરૂપે સેમ ટુ સેમ હોતી નથી, બરાબર? પ્રજનન એ મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનવાની છે. કારણ તમે સમજાવી શકો કે જ્યારે કોષ વિભાજન થાય અને નવા બાળકોષ ઉત્પન્ન થતા હોય, ત્યારે ડીએનએની જે પ્રતિકૃતિ બનવાની ઘટનામાં ભિન્નતા ઉદ્ભવે છે, ફેરફાર થાય છે, જેના કારણે સજીવ પોતાની પૂર્ણરૂપે પ્રતિકૃતિનું સર્જન કરી શકતા નથી, સેમ ટુ સેમ નથી હોતું. ઓકે, તો ડીએનએની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો ડીએનએની પ્રતિકૃતિ એ સજીવની શારીરિક સંરચના અને બંધારણ જાળવી રાખવા માટે મહત્વની ઘટના છે. ઓકે, હવે જો ડીએનએની પ્રતિકૃતિ ના બનતી હોય તો શું સજીવો એના જાતિના લક્ષણો ધરાવી શકે? ના ધરાવી શકે, બરાબર ને? આપણે ઉદ્ વિકાસ થયો, જેમ પૃથ્વીમાં જીવન વિકાસ પામ્યું એમ ઉદ્ વિકાસ થયો, કે આપણે આપણા પૂર્વજો જેવા સેમ ટુ સેમ નથી, એમાં ફેરફાર તો થયા જ છે, બરાબર ને? ફેરફારો તો થયા જ છે. એમાં આજનો માનવી કે આદિ માનવ કે પૂર્વનો માનવી એ અત્યારના માનવી કરતાં જુદા લક્ષણો ધરાવતો હતો, બરાબર ને? તો પણ એનું બંધારણ જાળવી, એમાં ભિન્નતા ધરાવી, પણ જે સજીવની શારીરિક સંરચના અને બંધારણ જાળવી રાખે. એવું તો નહોતું કે આગળનો અત્યારનો પૂર્વ જે માનીએ તો આદિ માનવ હતો એને કે હાથ નહોતા કે પગ નહોતા, એવું તો નહોતું. હાથ બે અત્યારથી જ્યારથી મનુષ્ય જાતિનો ઉદ્ વિકાસ થયો ત્યારથી તમને 2 હાથ 2 પગ, બરાબર ને? 2 આંખો 2 કાન, એ એના સામાન્ય લક્ષણો કે આટલા જોવા મળે જ છે. એ પછી આટલા મૂળભૂત લક્ષણો એને જાળવી રાખ્યા છે. તો એ ડીએનએની પ્રતિકૃતિ એ શું રાખે છે? શારીરિક સંરચના જાળવી રાખવાનું કામ કરે છે અને બંધારણ જાળવી રાખવાનું, કોષનું જે બંધારણ જાળવી રાખવાનું કાર્ય ડીએનએની પ્રતિકૃતિ કરે છે. ડીએનએની પ્રતિકૃતિનું મહત્વ, બરાબર ને? કોઈ પણ જાતિ લો, બીજી કોઈ તમે જાતિ લો, કે હાથી જ્યારે જીવનનો વિકાસ અને હાથીનો ઉદ્ભવ થયો, હાથી જે જાતિનો ઉદ્ભવ થયો તે અત્યાર સુધીના એના લક્ષણો
ફેરફાર થયા હશે, બરાબર કે આગળના જે હાથી હતા એના હાથી દાંત મોટા હતા ને અત્યારનામાં થોડા નાના જોવા માટે એમાં ફેરફાર તો થાય છે, પણ એનું શરીરનું બંધારણ તો એઝ ઇટ ઇઝ રહ્યું, જાળવી રાખ્યું છે, બરાબર ને. એટલે કે ડીએનએની પ્રતિકૃતિ શરીરનું સજીવની જે શારીરિક સંરચના અને બંધારણને જાળવી રાખવાનું કાર્ય કરે છે. ઓકે, તો આપણે અહીં જોઈ ગયા કે ડીએનએની પ્રતિકૃતિ બને છે તો ભિન્નતા ઉદ્ભવે છે. તો ભિન્નતા આવકાર્ય છે, આશીર્વાદરૂપ છે કે સજીવ માટે નુકસાનકારક છે, એ હવે આપણે જોઈ લઈએ. ભિન્નતાનું શું મહત્વ છે? સજીવમાં જે ભિન્નતા આવી ડીએનએની પ્રતિકૃતિ બને છે એમાં ભિન્નતા તો ઉદ્ભવે છે, તો એનું શું મહત્વ છે? આશીર્વાદરૂપ છે કે નુકસાનકારક છે? અમુક ઘટનામાં સજીવો માટે આશીર્વાદરૂપ છે અને અમુકમાં નુકસાનકારક પણ સાબિત થઈ શકતું હોય છે. હવે પૃથ્વીનો જેમ ઉદ્વિકાસ, પૃથ્વીમાં જેમ જીવન પાંગર્યું, બરાબર, જીવનનો વિકાસ થયો, તેની સાથે સાથે અમુક કન્ડિશનો છે, અમુક પરિસ્થિતિઓ સજીવના નિયંત્રણમાં હોતી નથી, કે જેમ પૃથ્વીનું તાપમાન વધવું, ભૌગોલિક પરિસ્થિતિઓ પણ સજીવના અસ્તિત્વને અસર કરી શકે છે, બરાબર. એ આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશું. પૃથ્વીના તાપમાનમાં જે ફેરફાર થયો, આ ઉપરાંત કે કોઈ ભૂકંપ જેવી ઘટનાઓ કે અતિવૃષ્ટિ જેવી ઘટનાઓ વગેરેના કારણે સજીવોના જાતિ ઉપર શું થયું છે? જોખમ ઉદ્ભવ્યું છે. હવે આ બદલાતી પરિસ્થિતિઓ સામે જે સજીવો પોતાનું પરિસ્થિતિ સામે અનુકૂલન સાધી શકે, અનુકૂલન જે જાતિઓ સાધી શકી એમણે શું કર્યું કે જે એમનું જાતિનું અસ્તિત્વ ટકાવી શકે, બરાબર ને. કે એવું તો હતું નહીં કે પૃથ્વીનું જ્યારથી જીવન, પૃથ્વીમાં જ્યારથી જીવન પામ્યું તે વખતથી અત્યાર સુધીમાં બધી ભૌગોલિક પરિસ્થિતિઓ સરખી નથી, બરાબર ને. એમાં દરેક બધે ફેરફાર થતો હોય છે. પૃથ્વીનું હવે તાપમાન ખૂબ વધી ગયું છે ગ્લોબલ વોર્મિંગના કારણે. ભૂકંપની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે, અતિવૃષ્ટિની ઘટનાઓ બની ચૂકી છે, અથવા કોઈ મનુષ્યના કારણે માનવ સર્જિત દુર્ઘટનાઓના કારણે પણ શું થાય છે? સજીવનું જોખમ ઉદ્ભવ્યું છે. આપણે તમે સામાજિક વિજ્ઞાનમાં સમજી ગયા હશે કે અત્યાર સુધી 3 વિશ્વયુદ્ધ થયા, એમાં ઘણી બધા લોકોમાં પોતાની જાન ગુમાવી ચૂક્યા છે. પછી એમાં માનવ સર્જિત દુર્ઘટનાઓમાં કહી શકાય સૌથી મોટી જ્યારે જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યા, બરાબર ને, ત્યારે પણ ઘણા લાખો લોકો એ જ વખતે મૃત્યુ પામ્યા હતા. અને એમાંથી જે બચી ગયા હજુ પણ એ લોકોના સજીવની રચનામાં જે જાતિઓ ત્યાં જાપાનમાં એટલે કે જે લોકો બચી ગયા હતા એમાં પણ એમાંથી પછી એમની સંતાન પેઢીમાં તમે જુઓ તો અમુક પ્રકારના રોગો એમને જોવા મળે છે કે જે એ વખતથી પણ હજુ એમના સંતાનોમાં ઉતરી આવ્યા છે, બરાબર ને. તો એમાં શું થયું કે ડીએનએમાં પ્રતિકૃતિ અને ભિન્નતામાં ફેરફાર થયો. તો આવી બધી જુદી જુદી ઘટનાઓ સામે જે સજીવો બદલાતી પરિસ્થિતિઓ સામે અનુકૂલન જે સાધી શક્યા એ સજીવો પોતાનું જાતિનું અસ્તિત્વ ટકાવી શકે. તો અનુકૂલન કેવી રીતે સાધી શકે? હવે ઘણી વખતે જ્યારે ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય છે, એમાં ફેરફાર થાય છે, ભિન્નતા ઉદ્ભવે છે, તો આ ભિન્નતા પણ અનુકૂલન માટે શું કરે છે? ફાયદાકારક સાબિત
ઉદાહરણ તરીકે જ્યારે ઠંડા પાણીમાં રહેતા બેક્ટેરિયા ઠંડા પાણીમાં જે બેક્ટેરિયા છે, હવે એ બેક્ટેરિયામાં તો લાખો જાતિઓ છે, બરાબર. એમાં અમુક જે ખૂબ જ વધારે ટેમ્પરેચરમાં રહેતા હોય, સર્વાઈવ કરી શકતા હોય, ઠંડા પાણીમાં રહેતા હોય, ખૂબ જ લો ટેમ્પરેચર હોય તો પણ બેક્ટેરિયા પોતે જીવિત રહી શકતા હોય છે, બરાબર ને. એટલે કે જુદી જુદી પરિસ્થિતિમાં બેક્ટેરિયા પોતાનું જીવન ટકા જોડે ઠંડા પાણીમાં જે બેક્ટેરિયા રહેતા હોય, હવે ગ્લોબલ વોર્મિંગના કારણે શું થયું છે કે પાણીનું જે તાપમાન છે ઊંચું આવ્યું છે, બરાબર. પાણીનું જે તાપમાન ઊંચું આવ્યું છે તો આ અહીંયા શું થયું, એમની જે જીવન ટકાની જે પરિસ્થિતિ છે, આસપાસની પરિસ્થિતિને બદલાઈ ગઈ. જે ટેમ્પરેચર ઓછું હતું એની જગ્યાએ ઊંચું ટેમ્પરેચર થઈ ગયું. હવે ઠંડા પાણીમાં રહેતા બેક્ટેરિયા શું થશે, અમુક જે બેક્ટેરિયા છે નાશ પામી જશે, અમુક જે બેક્ટેરિયાની જાતો નાશ પામી જશે. એ બધાની પરિસ્થિતિ સામે અનુકૂલન સાધી શકતા નથી, પરંતુ અમુક બેક્ટેરિયાની જાતો એવી હશે કે પોતાની જે નવી બાળકોષો, નવા જે બેક્ટેરિયા ઉત્પન્ન થશે એમાં ડીએનએની પ્રતિકૃતિ બદલાશે, ભિન્નતાના કારણે ભિન્નતા ઉદ્ભવશે અને જે બદલાતી પરિસ્થિતિ એટલે કે ઊંચું જે તાપમાન છે એની સામે અસ્તિત્વ ટકાવી શકે છે. તો અહીંયા શું થયું કે ભિન્નતાના કારણે, ભિન્નતાનું શું મહત્વ છે કે સજીવો શું કરે છે, ભિન્નતાના કારણે સજીવો બદલાતી જતી પરિસ્થિતિઓ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તમે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરી શકો છો. મેં તમને આ ઉદાહરણ સમજાવ્યું, બરાબર. કે આ અમે જે બેક્ટેરિયા ઉદાહરણ લીધું, બીજા ઘણા એવા ઉદાહરણો છે કે આ બધી જે ઘટનાઓ, કુદરતી ઘટનાઓ આપણા નિયંત્રણમાં નથી હોતી, એની સામે અનુકૂલન જે સાધી નથી શકતા એ સજીવ મૃત્યુ પામે છે અને જે સજીવમાં ભિન્નતા ઉદ્ભવે છે અને અનુકૂલન સાધી શકે એ સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. ઓકે, તો હાલની પરિસ્થિતિમાં તમે ઉદાહરણ કયું હોઈ શકો. અત્યારે કોરોના કાળ ચાલે છે, તો કોરોનાના લીધે અત્યાર સુધીના 5 મહિનાઓમાં તમે લાખો લોકો મૃત્યુ પામ્યા છે, વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. પણ એવું તો નથી એક જ ઝાટકે બધા સજીવ નાશ પામી ગયા, એવું તો નથી થયું. તો અહીંયા શું થયું કે જે સજીવો જીવિત રહ્યા છે, બરાબર, તો એમાં શું થાય છે કે એ બદલાતી જતી પરિસ્થિતિ સામે અનુકૂલન સાધી શકે, બરાબર ને. અહીંયા કોરોના કાળના સામે એ પોતાની જાતિને અનુકૂલન સાધી શકે ત્યારે તે જીવિત રહી શકે છે. એના પ્રોટેક્શન કે આપણે પ્રિકોશન બધા સ્ટેપ લેતા હોઈએ છીએ, બરાબર. એટલે કે આવી કુદરતી ઘટનાઓ કે માનવ સર્જિત ઘટનાઓને કારણે સજીવોમાં ફેરફાર થતા રહેતા હોય છે, બરાબર. એટલા માટે ભિન્નતા એ સજીવના અસ્તિત્વ માટે આશીર્વાદ પણ થઈ શકે. ઘણી વખત ડીએનએની પ્રતિકૃતિમાં જે ફેરફાર થાય, ભિન્નતા ઉદ્ભવે, જે સજીવ શરીર માટે આશીર્વાદ નથી હોતી, બરાબર, જેને આપણે વિકૃતિ કહીએ છીએ. હવે ઘણા સજીવોમાં જ્યારે પ્રજનનની ઘટનાની ડીએનએની પ્રતિકૃતિ થતી હોય ત્યારે અમુક વધારે પ્રકારના ભિન્નતાના ફેરફારો થાય તો એ પછી વિકૃતિમાં પરિણમે છે. જેમ કે ઘણી વખત તમે સમાચારમાં જોતા હોશો કે કોઈને 3 આંખ હોય અથવા 3 હાથ ઉદ્ભવતા હોય છે, બરાબર, બરાબર ને. તો આ બધી શેના લીધે ફેરફાર થાય છે કે ડીએનએની પ્રતિકૃતિમાં ફેરફાર થાય છે, તો એ પછી વિકૃતિમાં આપણે પરિણમતા હોય છે. તો એના કારણે સજીવોને નુકસાનકારક પણ થઈ શકતું હોય. એટલે કે જ્યારે ડીએનએની પ્રતિકૃતિ બનતી હોય અમુક ફેરફારો થાય તો એ ભિન્નતા આશીર્વાદરૂપ થઈ શકતી હોય છે. પરંતુ વધુ પ્રકારના જ્યારે ફેરફાર થાય ત્યારે એ વિકૃતિમાં પરિણમતું હોય છે. એટલે કે ભિન્નતાનું મહત્વ આપણે સમજી ગયા, બરાબર. એ ભિન્નતા સજીવના અસ્તિત્વ માટે જવાબદાર છે, પરંતુ વધુ પ્રકારના જે ફેરફાર એ વિકૃતિમાં પરિણમતા હોય છે. ઓકે, તો આપણે અહીંયા સુધી જે પ્રજનનની પ્રસ્તાવના સમજી ગયા, શું
સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે તે પણ આપણે મેં તમને સમજાવી દીધું છે. ભિન્નતાનું મહત્વ, ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિએશન. સજીવમાં શું મહત્વ છે એ પણ મેં તમને સમજાવી દીધું. ઉદાહરણ તમે આપી શકો બેક્ટેરિયા વાળું પણ. હવે એને લગતા બે પ્રશ્નો આપેલા છે તમને પેજ નંબર 128 ઉપર. પ્રશ્ન નંબર 1, ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે? તો ડીએનએની પ્રતિકૃતિના કારણે હવે પ્રજનન મૂળભૂત ઘટના શેની છે? ડીએનએની પ્રતિકૃતિ બનવાની છે. ડીએનએની પ્રતિકૃતિ બને એટલે જ પ્રજનન કયું થયું કહેવાય. તો ડીએનએની પ્રતિકૃતિ એ સજીવ શરીરના જે શારીરિક બંધારણને જાળવી રાખવાનું અને સંરચનાને જાળવી રાખવાનું કાર્ય કરે છે. એટલે કે ડીએનએના દ્વારા જ પિતૃ પેઢીમાંથી બાળ સંતતિમાં એના લક્ષણો આવતા હોય છે. એટલે કે આનુવંશિકતાના લક્ષણો ડીએનએની પ્રતિકૃતિ બનવાને કારણે થતા હોય છે, અથવા એક પેઢીમાંથી બીજા પેઢીમાં એ લક્ષણોની માહિતી એ શું કરે સ્થળાંતર થતી હોય છે. ક્વેશ્ચન નંબર 2, સજીવમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી, કેમ? ઓકે, હવે દર વખતે ભિન્નતા ઉદ્ભવે વ્યક્તિગત રીતે આવશ્યક નથી. ભિન્નતા જ્યારે ઉદ્ભવે છે, હવે મેં આપણે એનું ઉદાહરણ કીધું બરાબર, એક સિંગલ બેક્ટેરિયા હોય એમાં ભિન્નતા ઉદ્ભવે તો શું થાય? એક હોય કદાચ સર્વાઈવ કરી શકે, અનુકૂળ સાધી શકે, પરંતુ વ્યક્તિગત રીતે ભિન્નતાનું જો થોડું પ્રમાણ હોય તે એ બરાબર એટલે કે ચાલી રહ્યું છે, પરંતુ વધારે પ્રમાણમાં જો ફેરફાર થાય વિકૃતિમાં પરિણમતું હોય છે. એટલે કે ભિન્નતા એ જાતિઓ માટે લાભદાયક છે. તેમાં તમે આ ઉદાહરણ આપી શકો, જેમ કે બેક્ટેરિયાની જાતિ છે કે જે ઠંડા પાણીમાં રહે છે, તે વૈશ્વિક તાપમાનમાં ફેરફાર થયો અને ઊંચા તાપમાન સામે શું થાય છે? બેક્ટેરિયાની જાતિઓ નાશ પામતી હોય છે, પરંતુ એમાંથી અમુક જાતિઓ શું કરે છે? એમાં ભિન્નતા ઉદ્ભવે છે જે એ જાતિના અસ્તિત્વ માટે લાભદાયક સાબિત થાય છે. ઓકે, એટલે કે ભિન્નતા એક એકલા સજીવ માટે વ્યક્તિગત રીતે આવશ્યક નથી હોતી. ઓકે, તો તમારે હોમવર્કમાં આજે શું કરવાનું છે? જે ઇન્ડેક્સના બંને પ્રશ્નો છે એક પેજ નંબર 128માં એ તમારે હોમવર્કની નોટમાં લખવાના છે બરાબર. જે બે મને મેં તમને ટોપિક સમજાવ્યો છે અને અનુલક્ષીને જ છે. ઓકે, હવે આપણે જે વિવિધ પ્રકારની પ્રજનન પદ્ધતિઓ કઈ કઈ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. નેક્સ્ટ સેશનમાં આપણે એ માહિતી મેળવી લઈશું. તો આજના સેશન માટે આટલું રાખીએ. ઓકે, બાય, થેન્ક યુ.